એમ છે એ ઝડપથી પણ સારી રીતે પૂજા થઈ શકે હો. બધા ભાઈઓને લાભ મળે, કુટુંબ પરિવારને લાભ મળે એમ ગિરિરાજ બાબાની ઝડપથી પણ સારામાં સારી પૂજા કરાવો. પ્रणतकलेशनाशाय गोविंदाय नमो नमः। ચાલો બેન, ગિરિરાજ બાબાની પૂજા કરો બધા. આવેલા શ્રોતાગણ મહેમાનો જે કોઈને ગિરિરાજજીનો અભિષેક કરવો હોય તો ત્યાં જલ અને પંચામૃત રાખેલ છે. એક એક ચમચી ચડાવવાની છે, વધારે ન ચડાવતા. એક ચમચી પંચામૃતની, એક ચમચી જલની, એક ચમચી પંચામૃત, એક ચમચી જલ, એવી રીતે આવો અને ગિરિરાજજીનો અભિષેક કરો. બોલો ગિરિરાજ ધરણ કી જય. વસુ પ્રદાનમ. અને યથાશક્તિ ત્યાં ગિરિરાજ બાબાને ભેટ અર્પણ કરી પૂજા કરો. હાલો ચીક, હાલો હાલો ચીક, હાલો હાલો. લોટો રાખને મોટો, ઓલો પિત્તળનો લોટો હતો ને રાખને. હસજી તુમારે શરણ ગિરિરાજ ધરણ. શ્રીજી તુમારી શરણ ગિરિરાજ ધરણ. ગિરિરાજ ધરણ, ગિરિરાજ ધરણ. ગિરિરાજ ધરણ, ગિરિરાજ ધરણ. ગિરિરાજ ધરણ, ગિરિરાજ ધરણ. ગિરિરાજ ધરણ, ગિરિરાજ ધરણ. જી તુમારે શરણ ગિરિરાજ ધરણ. શ્રીજી તુમારી શરણ ગિરિરાજ ધરણ. ગિરિરાજ ધરણ, ગિરિરાજ ધરણ. ગિરિરાજ ધરણ, ગિરિરાજ ધરણ. ગિરિરાજ ધરણ, ગિરિરાજ ધરણ. ધરણ, ગિરિરાજ ધરણ. ગિરિરાજ ધરણ, ગિરિરાજ ધરણ. ગિરિરાજ ધરણ, ગિરિરાજ ધરણ. શ્રીજી તુમારે શરણ ગિરિરાજ ધરણ. ગિરિરાજ ધરણ. શ્રીજી તુમારી શરણ. ओम तेरी शरण प्रभु तेरी शरण, तेरी शरण प्रभु तेरी शरण. तेरी शरण में आया हूँ, तेरी शरण में आया
तेरी शरण प्रभु तेरी शरण तेरी शरण प्रभु तेरी शरण ओ भव जल लहरी नदिया गहरी भव जल लहरी नदिया गहरी भव जल कर मन वेग बहाया तेरी शरण प्रभु तेरी शरण तेरी शरण प्रभु तेरी शरण पर बल माया जाल बिछाया पर बल माया पर बल माया जाल बिछाया पर बल चारों तरफ फसाया हूँ चारों तरफ फसाया हूँ आया हूँ तेरी शरण प्रभु तेरी शरण तेरी शरण तेरी शरण प्रभु तेरी शरण तेरी शरण प्रभु तेरी शरण આ પૂજા બોલો ગિરિરાજ ધરણ કી જય કથા પણ ચાલુ રહેશે. જે બહેનોને પૂજા કરવી હોય ગિરિરાજ બાવાની આવી શકે છે. આપણે કથાને આગળ લઈ જઈએ. ભગવાને ટચલી આંગળીએ ગોવર્ધન પર્વતને ધારણ કરી લીધો અને ગોવાળિયાઓને કીધું તમે પણ થોડો થોડો ટેકો દ્યો. એટલે ગોવાળિયાઓ પણ પોતાની લાકડી લઈ અને ગોવર્ધન પર્વતને અડાડીને આમ ઝાલીને ઊભા છે. બધા ગોપ બાળકો આ ગિરિરાજ બાવાની છત્રછાયામાં આવી ગયા. 7 દિવસ સુધી મુશળધાર વરસાદ વરસ્યો. 7 દિવસ સુધી અનરાધાર વરસાદ વરસ્યો અને ગોવાળિયાઓની ભગવાને રક્ષા કરી. 7 દિવસનો સમય અવધિ પૂરો થયો. ઇન્દ્રને ખબર પડી કે આ તો ગિરિરાજ બાવાને કૃષ્ણ કનૈયાએ ટચલી આંગળી ઉપર ધારણ કરી લીધા છે અને પોતાનો દર્પ હરણ થયું. ઇન્દ્ર દોડીને આવ્યો, ઠાકોરજીના ચરણમાં પડી ગયો કે પ્રભુ ક્ષમા કરો મારા અપરાધને તમે ક્ષમા કરો પ્રભુ. અને ઇન્દ્રએ ભગવાન ઉપર સુરભી ગાય લઈને જે પધારેલા હતા એ કામધેનુ સુરભી ગાયથી ભગવાન ઉપર અભિષેક કર્યો અને ત્યારે ગિરિરાજ બાવા ઉપર માનસી ગંગા પ્રગટ થયેલા છે. માનસી ગંગાનું પ્રાગટ્ય થયું. માનસી ગંગાથી કનૈયાને સ્નાન કરાવવામાં આવ્યું અને ભગવાનનું નામ પડ્યું છે શ્રી ગોવિંદરાય કી જય. ગાયોના ઇન્દ્ર એટલે ગોવિંદ અને ભગવાનનું એક નામ પડ્યું ગિરિરાજ ધરણ. ગિરિરાજ ધરણનો જય જયકાર થયો. ગિરિરાજ બાવા પ્રસન્ન થયા અને પછી ગોવાળિયાઓ કહેવાને માટે લાગ્યા હાલો આપણે આપણા નેહડામાં જતા રહી. ભગવાન શ્રી કૃષ્ણએ જે આ ગોવર્ધન પર્વત હતો એને પોતાની જગ્યાએ પ્રસ્થાપિત કર્યો અને ગોવાળિયાઓ તો કે એની આજુબાજુ પોતાના જ્યાં નેહડા હતા ત્યાં રહેવાને માટે લાગ્યા. નંદ બાવાને આ ગોવાળિયાઓ બધા પૂછવાને માટે લાગ્યા કે તમારો આ કનૈયો છે ને એ કોઈ સામાન્ય મનુષ્ય નથી. કારણ કે સામાન્ય મનુષ્ય હોય
તો એ આવી રીતે ગિરિરાજ પર્વતને ઉપાડી શકે નહીં. આ તમારો કનૈયો ખરેખર તો જગદીશ્વર રહેલો છે. અને હે નંદ બાવા, તમે આવા બધા ગોરા ગોરા, અમારા મૈયા યશોદા મૈયા પણ એટલા બધા ગોરા ગોરા, અને આ કનૈયો કાળો કાળો છે. એ કારણ શું છે? તો કે કનૈયો કાળો એટલા માટે છે કે આ કાંઈ તમારો દીકરો નથી, આ તો વૈકુંઠમાંથી ભગવાન ઘનશ્યામ સ્વરૂપે પ્રગટ થયેલા છે. હે કનૈયા, તું આવીને વ્રજનું કલ્યાણ કર્યું છે, એવું કલ્યાણ બધાનું કરતો રહેજે. નંદ બાવા, યશોદા મૈયા અને બધાએ ગિરિરાજ બાવાની પરિક્રમા કરી. ગિરિરાજ બાવાનો જય જયકાર બોલાવવાને માટે લાગ્યા. સુરભી ગાયના સેવને ઉપર અભિષેક થયો અને ગોવાળિયાઓ આનંદ મંગલ કરવાને માટે લાગ્યા. હવે તો ગોવાળિયાઓ કહેવાને માટે લાગ્યા કે જ્યારે જ્યારે કારતક મહિનાની એકમ આવશે ને, ત્યારે અમે દર વખતે આવી રીતે ગોવર્ધન રાયની પૂજા કરશું. અને ત્યારથી આ વ્રજ મંડળમાં અંદર તો કે ગોવાળિયાઓની પૂજા ગોવર્ધન સ્વરૂપે ભગવાન સ્વીકારવાને માટે લાગેલા છે. કારતક સુધી એકમને દિવસે ગોવર્ધન પૂજા થાય. ઠાકોરજીને અન્નકૂટ ધરાવાય છે. ભક્ષ્ય, ભોજ્ય, ચોષ્ય અને લેહ્ય ચારેય પ્રકારના અન્નકૂટની અંદર ધરાવવામાં આવે છે. જેટલા જેટલા નવા નવા શાકભાજી ઉત્પન્ન થયેલા હોય એ બધા પણ ગોવર્ધનનાથને ધરાવવામાં આવે છે. દર વર્ષે આવો ભગવાને ગોવર્ધન પર્વતને ઉપાડી ગોવર્ધન લીલાનો પ્રારંભ કરેલો હતો. એકાદશ્યામ નિરાહાર સમર્ભર્ચ્ય જનાર્દનમ સ્નાતુમ નંદસ્તુ કાલિંદ્યા દ્વાદશ્યામ જલમાભિષેક. નંદ બાવાએ એકાદશીનું વ્રત કર્યું છે. એકાદશીનું વ્રત કરેલું છે, ઉપવાસ કર્યો. અને બીજા દિવસે દ્વાદશી એટલે બારસ હતી. અને બારસને દિવસે નંદ બાવા વહેલા જાગી ગયા. ઉઠી અને પોતાના કપડાં લઈ અને યમુના જલમાં સ્નાન કરવાને માટે પધાર્યા. હજી બ્રહ્મમુહૂર્ત થયું નહોતું. જમના જળ 4 વાગ્યા પહેલાં, 4 વાગ્યાનો સમય એ બ્રહ્મમુહૂર્તનો સમય છે. અને 4ની પહેલાં 3 વાગે, 2:30 વાગે તો કે આસુરી વેળા ગણાય છે. અને રાતે આપણે જ્યારે આરતી કરી લઈને, સાંજનો સૂર્યાસ્ત થાય અને આરતી કરી લઈએ પછી તો કે યમુના જળમાં કે કોઈ પણ નદીના જળમાં સ્નાન કરાતું નથી. ઝાડ, પાન, વનસ્પતિ, નદી આ બધા રાતે ઊંઘી ગયેલા હોય. રાતે દેવતાઓને જગાડાય નહીં, એટલે રાતે તુલસીના પાન પણ ઉતારાય નહીં. નદી હોય એમાં સ્નાન પણ કરાય નહીં. આવો શાસ્ત્રનો નિયમ રહેલો છે. તો આ નંદરાય બાવા તો કે વહેલા જાગી ગયા અને કીધું કે હાલો સ્નાન કરી આવું. એમ કરી અને યમુના જળમાં પધાર્યા. તો રાત્રિના આસુરી વેળા એટલે કે રાક્ષસી સમય ચાલી રહેલો હતો. અને યમુના જળમાં પધાર્યા અને સ્નાન કર્યું. તો આ નંદરાયને વરુણદેવના પાર્ષદો છે ને લઈ ગયા વરુણ લોકની અંદર. સવારે ભગવાન જાગ્યા, બળદેવજી જાગ્યા, બધા ગોપ બાળકો જાગ્યા, યશોદા મૈયા જાગ્યા. અને નંદરાયને જોયા નહીં. નંદ બાવા ક્યાં ગયા? નંદ બાવા ક્યાં ગયા? બધા શોધે. ત્યારે કેટલાક ગોવાળિયા કહે કે નંદ બાવા વહેલા ઉઠી ગયા હતા અને હું મારી ગાયોને નીણ પૂરો કરતો હતો ને ત્યારે નંદ બાવા તો કે યમુના જળમાં સ્નાન કરવા ગયા, એ અમને ખબર છે. અને યમુના જળને કાંઠે આવ્યા ને તો આ ગોપ બાળકોએ જોયું તો નંદરાયજીના વસ્ત્ર ત્યાં પડેલા હતા. કાંઠા ઉપર નંદ બાવાના કપડાં
વસ્ત્ર પહેરેલા હતા. બધાય કે નંદ બાવા આ યમુના જળમાં ડૂબી ગયા, યમુના જળમાં નંદ બાવા ડૂબી ગયા. બધા જે છે ને ઉપાધિ કરવાને માટે લાગ્યા. કનૈયો કે નંદ બાવા હું આગળ તમને લેવા માટે આવું છું. યમુના મહારાણીમાં કનૈયાએ ધૂપકો માર્યો અને સીધો ગયો કે ક્યાં નંદ બાવા છે. તો કનૈયાએ જોયું તો નંદ બાવા તો વરુણ લોકની અંદર પહોંચી ગયા છે. કનૈયો વરુણ લોકમાં પધાર્યો. વરુણ લોકમાં ભગવાન ઠાકોરજી પધાર્યા અને વરુણ ભગવાને પોતાનું સિંહાસન હતું ને એ ખાલી કરી દીધું. નંદ બાવા કનૈયાને એ સિંહાસન ઉપર બેસાડ્યા. પોતાના પાર્ષદોને કીધું કે તમે નંદ બાવા અને આ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો. વરુણ ભગવાને નંદરાયજી અને આ ગોપ બાળકો સ્વરૂપે જે નંદ બાવા આવેલા હતા નંદ બાવાની પૂજા કરી. વરુણદેવ બોલ્યા છે કે નંદ બાવા મારા પાર્ષદોએ તમારો અપરાધ કરેલો છે, અમને ક્ષમા કરો. નંદરાયજીની ક્ષમા યાચના કરી, ભગવાને ઠાકોરજીની ક્ષમા યાચના કરી અને 9 લોખા હાર હતા એ હાર પહેરાવ્યા. સુંદર મજાના વસ્ત્રો નંદ બાવા કનૈયાને પહેરાવવા માટે લઈ ગયા. સુંદર મજાના વસ્ત્રો આભૂષણો વગેરે પહેરાવી અને નંદ બાવા અને યશોદા મૈયાને કનૈયાને આ વરુણદેવ પુનઃ પોતાના ધામની અંદર ગોકુળની અંદર પધરાવવાને માટે પધાર્યા. નંદ બાવા અને ગોકુળની અંદર તો કે નંદ બાવાનું આગમન થયું. ગોવાળિયાઓ પૂછવા માંડ્યા, હે નંદ બાવા તમે ક્યાં ગયા? ડૂબી ગયા તો પાછા કેમ આવ્યા? અને તમે પાછા આવ્યા તો ત્યાં તમારા ઉપર શું થયું? ત્યારે નંદ બાવા કહેવાને માટે લાગ્યા કે હે ગોપ બાળકો ગોવાળિયાઓ, આપણો જે કનૈયો છે ને એ મને ત્યાં લેવાને માટે આવ્યો. ત્યારે આ વરુણદેવને ખબર પડી કે આ તો ભગવાનના તાત ભગવાનના પિતાજી છે, તો મારું ત્યાં દિવ્ય સન્માન કર્યું. વરુણ ભગવાનનું જે મોટું રાજ સિંહાસન હતું સોના ચાંદી હીરા માણેક મોતી થી સુશોભિત થયેલું હતું. એ સિંહાસન ઉપર આપણા કનૈયાને અને મને બેસાડ્યા અને અમારી ત્યાં ભવ્ય પૂજા કરેલી હતી. નંદ બાવા અને આ બધા આનંદમાં આવ્યા. ત્યારે ગોવાળિયાઓ કહેવાને માટે લાગ્યા, હે કનૈયા, એ કનૈયા તે નંદ બાવાને દર્શન કરાવ્યા, અમને તારા વૈકુંઠના દર્શન કરાય, અમારે તારું વૈકુંઠ જોવું છે. અને ગોવાળિયાઓ જીદ ચીડ્યા અને ભગવાને કીધું કે બધા આંખો વીંચી જાઓ. એ બેનો સાંભળો, વાતો કરે ને કથામાં. બેનો શાંતિ જાળવો, શાંતિથી કથા સાંભળો, વાતો બંધ કરો. ગોવાળિયાઓ કે કનૈયા અમને તારું વૈકુંઠ બતાવ. નંદ બાવાને જે બતાવ્યું ને એના કરતા સારું હોય અમને બચાય. અને કનૈયો કે બેસી જાઓ બધા, હાલો હું તમને મારા ગોલોકની અંદર લઈ જાઉં, વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરાવું. અને ગોવાળિયાઓ બધા આંખો બંધ કરીને બેસી ગયા. બેસી તો ગયા અને ભગવાને પોતાની જે છે ને માયા દ્વારા પોતાની દિવ્ય શક્તિ દ્વારા બધા ગોવાળિયાઓને લઈ અને વૈકુંઠમાં લઈ ગયા. ગોપીઓ ભેગી, ગોવાળિયાઓ ભેગા, પોતાની ગાયો પણ ભેગી, આખો ગોકુળનો સમુદાય વૈકુંઠ ધામને પ્રાપ્ત થયો. વૈકુંઠમાં તો કનૈયાને તો કે રાજ સિંહાસન ઉપર બેસાડી દીધો. 2 રાજા મહારાજાઓ દાસીઓ કનૈયાની ઉપર ચામર ઢોળે, કનૈયા ઉપર જે છે ને ચામર ઢોળી રહ્યા છે. ભગવાનના પાર્ષદો કનૈયા ઉપર આમ સોનાનું છત્ર લઈને ઊભા છે. કનૈયો તો કે પોતાની રાજગાદી ઉપર બેસી ગયો. ઘનશ્યામ જેનું વર્ણ રહેલું છે, શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા છે, પીળા પિતાંબર ધારણ કરેલા છે. અને કનૈયો તો રાજ સિંહાસન પર બેસી ગયો. ગોવાળિયાઓ કે આપણે શું કરવાનું? થોડા વૈકુંઠના પાર્ષદો કે ગોવાળિયાઓ આ કાંઈ તમારું ગોકુળ નથી, અહીંયા તો શાંતિથી બેહવાનું, નિજાનંદ પ્રાપ્ત કરવાનો.
ગોવાળિયાઓ ક્યાંય ગાયો તો ક્યાંય ગાયો ચારવાનું ન હોય. આ તો ભગવાનનું વૈકુંઠ ધામ છે. અહીંયા તો ભગવાનનો દર્શનનો આનંદ પ્રાપ્ત કરવાનો. દર્શન ખાલી કરવાના, કનૈયા હારે રમવાનું નહીં, એની હારે ગાયો ચારવાની નહીં. તો ગોવાળિયાઓ ક્યાં આમાં મજા ન આવે? ગોવાળિયાઓ તો ત્યાં ઊભા થયા અને કહેવાને માટે લાગ્યા, ગોવિંદા આલા રે આલા, જરા મટકી સંભાળ બ્રિજવાલા. 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 તમને રોજ જે ધીરુભાઈ સરસ મજાના ધોળ ગવરાવે છે ને, ઈ ધીરુભાઈ આજ કાળુભાઈ નું સન્માન કરે છે. ગોવિંદા ગોવિંદા આલા રે આલા, જરા મટકી સંભાળ બ્રિજવાલા. ગોવિંદા આલા રે આલા, જરા મટકી સંભાળ બ્રિજવાલા. ગોવિંદા આલા રે આલા, જરા મટકી સંભાળ બ્રિજવાલા. એક દો તીન ચાર, જરા મટકી સંભાળ બ્રિજવાલા. ઓ એક દો તીન ચાર, કનૈયાનો જય જયકાર. આલા રે આલા, જરા મટકી સંભાળ બ્રિજવાલા. ગોવિંદા આલા રે આલા, જરા મટકી સંભાળ બ્રિજવાલા. ગોવિંદા આલા રે આલા, જરા મટકી સંભાળ બ્રિજવાલા. ઓ એક દો તીન ચાર, કનૈયાનો જય જયકાર. એક દો તીન ચાર, કનૈયાનો જય જયકાર. ઓ એક દો તીન ચાર, કનૈયાનો જય જયકાર. એક દો તીન ચાર, કનૈયાનો જય જયકાર. ગોવિંદા આલા રે આલા, જરા મટકી સંભાળ બ્રિજવાલા. ગોવિંદા આલા રે આલા, જરા મટકી સંભાળ બ્રિજવાલા. રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. 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 મીરાના નાથ 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 ભજો રાધે ગોવિંદા. રાધે ગોવિંદ 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 ભજો રાધે ગોવિંદા. નટવર નાનો રે કાનો રમે છે મારી કેળમાં. ફૂલ ભુવર નાનો રે, ગઢી જડો કાનના હાથમાં. નટવર નાનો રે કાનો રમે છે મારી કેળમાં. ફૂલ ભુવર નાનો રે, ગઢી જડો કાનના હાથમાં. ઓ રંગ રસિયા ત્યાં રમી આવ્યા રાસ જો. ઓ રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો. આખલડી રાત્રિ રે ઉજાગરો ક્યારે કીધો. આખલડી રાત્રિએ ઉજાગરો ત્યારે કીધો. ઓ રંગ રસિયા ત્યાં રમી આવ્યા રાસ જો. ઓ રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો. કાનુડો માય
આજની રાત અમે રંગભર રમશું. આજની રાત અમે રંગભર રમશું. આજની રાત અમે રંગભર રમશું. પ્રભાતે 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 પાછો માગી લ્યો ને યશોદા મૈયા મોહન માય ગોત્યો ને ઓ કરુણો માય ગોજો ને યશોદા મૈયા કરુણો માય ગોજો ને. જવતલ ભર અમે ઓછો ન કરીએ. 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 ત્રાજવે 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 તોડી તોડી લ્યો ને યશોદા મૈયા મોહન માય ગોત્યો ને. ત્રાજવે તોડી જો ને યશોદા મૈયા કાનુડો માં ગોજો ને. મોર બની ધન ગાટ કરે મને મોર બની ધન ગાટ કરે. મોર બની કન ગાટ કરે મને મોર બની કન ગાટ કરે. બોલી કનૈયા લાલ કી જય. બેસી જાઓ બેનો બધા. ગોવાળિયાઓ કે હે વૈકુંઠના પાર્ષદો, અમારો કનૈયો અમારી ભેગો અહીં રમવા નહીં આવે. અમારો કનૈયો આ ગાયોને ચારવા માટે અમારી ભેગો નહીં આવે. ત્યારે વૈકુંઠના જે પાર્ષદ હતા એ કહેવાને માટે લઈ ગયા કે આ કાંઈ તમારું ગોકુળ મથુરા નથી, આ તો ભગવાનનું પરમધામ વૈકુંઠ છે. અને ભગવાન તો અહીંયા પોતાની નિત્ય લીલામાં નિવાસ કરે. અહીંયા આવા દેકારા ન કરવાના હોય. તો ગોવાળિયાઓ કહે કે હે કનૈયા, મારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. ગોવાળિયાઓ કેવા મીંડ્યા, અમારે આ વૈકુંઠ નથી જોતું, અમારે આ વૈકુંઠ નથી, અમને પાછા લઈ જાઓ અમારા ગોકુળની અંદર. જે ગોકુળની અંદર આનંદ છે, જે વૃંદાવનની અંદર આનંદ છે, જે ગિરિરાજ ધામની અંદર આનંદ છે, એવો આનંદ તો ક્યાં વૈકુંઠમાં પણ નથી. અમારા માટે તો વૈકુંઠ કરતા તો અમારું ગોકુળિયું ગામ સારું છે કે કનૈયો અમારી ભેગો રમે, અમારી ભેગો જમે, અમને આનંદ કરાવે. ગોપીઓ કે ભાગો ભાગો, અહીંયા નથી રહેવું. અને ગોવાળિયાઓ બધા કહેવા માંડ્યા એટલે ભગવાને કીધું કે હાલો તો પાછો તમને ત્યાં લઈ જાઉં. બધા ગોવાળિયાઓને ભેગા કર્યા કે આ વૈકુંઠનો માર્ગ છે ને અદ્રશ્ય છે, કોઈ જોઈ શકે નહીં. હે ગોવાળિયાઓ, બધા આંખો બંધ કરી દો. અને બધા ગોવાળિયાઓએ આંખો બંધ કરી અને ભગવાને એવી લીલા કરી કે બધા ગોવાળિયાઓ પાછા યમુના નદીના કિનારા ઉપર આવી ગયા. ગોવાળિયાઓ નાચવા માંડ્યા, યમુની મહારાણી કી જય, ગિરિરાજ ધરણ કી જય. ગોવાળિયાઓ કહેવા માટે લાગ્યા કે હે કનૈયા, તારું વૈકુંઠ કરતા તો અમને આ ગોકુળિયું ગામ બહુ ગમે છે, અહીંયા જ આનંદ આવે છે. અને ગોવાળિયાઓ બધાને આનંદ કરાવવાને માટે લાગ્યા. ભગવાન સ્વયં આનંદ સ્વરૂપ રહેલા છે. ભગવાનનો દેહ કેવો છે? આનંદમય છે. આપણું શરીર હાડકા, ચામડા, માંસ એનાથી ભરેલું છે. ભગવાનનું શરીર તો કે આવું પંચભૌતિક શરીર નથી. ભગવાનનું ઠાકોરજીનું શરીર તો રસમય છે, આનંદમય છે. આપણા શરીરની અંદર લોહી હોય, પરવું હોય, ચામડા હોય, હાડકા હોય, પણ પ્રભુના સ્વરૂપની અંદર આવું પંચભૌતિક તત્વ હોય નહીં. એની અંદર તો આનંદ આનંદ ને આનંદ હોય છે. અને આમ કરતાં કરતાં કાર્તક મહિનોનો નંદોત્સવ, ગોવર્ધન ઉત્સવ પૂરો થયો. 1 વર્ષ જેવો સમય અવધિ પસાર થઈ ગયો અને શરદ પૂનમની રાત આવી. હે કેવી રાત! શરદ પૂનમ આવી, ચાંદો ઉગ્યો ચોકમાં,
ચાંદો ઉગ્યો અને ભગવાન તો કે વૃંદાવનની અંદર પધારેલા છે. એ વૃંદાવનની અંદર પ્રભુ પધાર્યા અને પોતાની વાંસળીનું એવું વાદન કર્યું. એ વાંસળી ક્યાં સંભળાણી? તો કે ગોકુળની ગલીએ ગલીમાં, વૃંદાવનની ગલીએ ગલીમાં સંભળાણી. ભગવાનની જે પ્રાણ પ્રિય ગોપીઓ હતી એ ઊંઘની અંદરથી જાગી ગઈ કે આ તો કનૈયો બોલાવે છે. કઈ બાજુથી અવાજ આવે છે? તો કે આ વનની અંદર કનૈયાની વાંસળી વાગે છે. અને કનૈયાની વાંસળી વાગી અને ગોપીઓ ઘેલી બની છે. કેટલીક ગોપીઓ તો કે સ્નાન કરતી હતી, તો સ્નાન કરતા કરતા અડધા કપડા પહેર્યા અને અડધા કપડા પહેર્યા નથી એમ અર્ધ અવસ્થાની અંદર પ્રાપ્ત થઈ. મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને માર કાને અથડાય. મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય. મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને માર કાને અથડાય. મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય. અને વેણુનો નાદ ગોપીઓને કાનમાં સંભળાણો. અને એક ગોપી તો પોતાના ઘરની અંદર ગાર કરી રહી હતી. એ ગાર છાણ માટીવાળા હાથ હતા. ગાર કરતી કરતી દોડીને વનની અંદર પધારી ગઈ. એક ગોપી પોતાના બાળકને જમાડતી હતી તો કોળિયો હાથમાં રહી ગયો અને ગોપી તો કે વનરાવનની અંદર પ્રાપ્ત થઈ ગઈ. કેટલીક ગોપી પોતાના ધણીની સેવા કરતી હતી, ધણીને પડતો મૂક્યો અને વાંસળીના જ્યાં સુર સંભળાણા ત્યાં દોડીને જતી રહી. કેટલીક ગોપી તો કે ઘરમાં ચૂલા ઉપર દૂધ મૂકેલા હતા. એ દૂધ ચૂલા ઉપર મૂકેલું છે, ચૂલો બળી રહ્યો છે અને દૂધને ચૂલા ઉપર મૂકીને ત્યાં જતી રહી. અને જ્યાં મુરલીધર ઠાકોરજી વેણુ વગાડી રહ્યા હતા ત્યાં બધી ગોપીઓનો સમુદાય પ્રાપ્ત થઈ ગયો. અને ગોપીઓનો સમુદાય જ્યારે વનરાવનની અંદર શ્રી મહારાણીના ધામની અંદર પધાર્યો ત્યારે તો કે ત્યારે કૃષ્ણ ભગવાન ત્યાં બોલી રહ્યા છે કે હે ગોપીઓ, શા માટે તમે અહીં આવ્યા? કિમર્થમ આગતા અંતર્ગૃહ હતા કશ્ચિત. આ ગોપીઓ કહે છે કે પ્રભુ તમારી વાંસળી વગાડી અને તમે અમને આહ્વાન કરો છો. ભગવાન બોલ્યા છે સ્વાગતમ વો મહાભાગા. હે મહાભાગ્યશાળી ગોપીઓ, તમારું સ્વાગત છે, તમારું સ્વાગત છે. આવો બિરાજો. કિમ કરવાણી વહ, હવે શું હું કરું? ભગવાન ક્યાં છે બ્રુત તવ આગમન કારણ, તમારા આગમનનું કારણ શું કામ તમે પધાર્યા છો મને કહો. અને ગોપીઓ શર્મિંદી બની ગઈ કે પ્રભુ એકવાર તમે અમારા ઉપર પ્રણયનો પ્રહાર કરો છો અને અમને બોલાવો છો રાસ રમવા માટે, અને અમે જ્યારે અમારા સ્ત્રી પુત્ર બાંધવને બાળકોને છોડીને આ યમુના મહારાણીના સાનિધ્યમાં પ્રાપ્ત થયા અને ત્યારે તમે અમને નિરાશ કરો છો. હે ગોપી, આ જંગલ છે, આ જંગલની અંદર સ્ત્રીઓએ એકલું રહેવાય નહીં. આ કઈ તમારું ગોકુળ નથી, આ તો જંગલ છે. અને જંગલની અંદર તો વાઘ વરુ પશુઓ રહેલા હોય, ભૂત પ્રેત પિશાચ એવા તત્વો પણ અહીં રખડતા હોય. માટે તમારે જેવું અહીંયા રહેવું યોગ્ય નથી. ત્યારે ગોપીઓ બોલી કે પ્રભુ હવે અમને નિરાશ કરો માં, અમારી સાથે રમણ કરો. ત્યારે
ભગવાન બોલ્યા છે કે તમે જે વ્રત કરેલું હતું યમુના નદીના કિનારા ઉપર, એનાથી હું પ્રસન્ન થયેલો હતો અને પ્રસન્ન થઈ અને મેં તમને વરદાન આપેલું હતું કે હું તમારી સાથે રાસ રમીશ. હે ગોપીઓ, રાસ રમવાને માટે તૈયાર થઈ જાઓ. અને બધી ગોપીઓ તો કે રાસ રમવાને માટે તત્પર બની અને ભગવાનની સાથે તો કે રાસ રમવાને માટે તત્પર બની અને ગોપીઓની સાથે કનૈયાએ એવો રાસ રમ્યો કે ગોપીઓને પરમાનંદની પ્રાપ્તિ થઈ. 8 ગોપીને એક કાન, 8 ગોપીનું વૃંદ થાય અને વચ્ચે કનૈયો નાચે. આવી રીતે ગોપીઓનો રાસ રમાણો. પણ ગોપીઓને મજા આવી નહીં કે આટલી બધી ગોપી હોય અને મારો ગિરધર ગોપાળ એક હોય, એમાં અમને આનંદ ન આવે. એટલે 4 ગોપી અને એક કનૈયો, જેટલી ગોપીઓ હતી એ બધાના ભાગમાં તો કે એક કનૈયો પ્રાપ્ત થયો. ગોપીઓને એમાં પણ આનંદ આવ્યો નહીં. હે, ગોપી કે નહીં કનૈયો તો મારી પાસે જ હોય, બીજી ગોપી કે કનૈયો તો મારી હારે જ તાલી પાડવો જોઈએ. અને આવી રીતે પાછો ભગવાને રાસ રચ્યો. તો એક ગોપીને એક કાન, જેટલી ગોપી હતી એટલા ભગવાને પોતાના સ્વરૂપ ધારણ કર્યા. અને જેટલી ગોપી હતી દરેકને એમ થવાને માટે લાગ્યું કે મારો ગિરધર, મારો કનૈયો મારી સાથે જ રમે છે. કેટલીક ગોપીઓને આનંદ થયો અને ગોપીઓ ઉત્સાહમાં આવવાને માટે લાગી. નાનો એવો એક રાસ આપણે રમી લઈએ, પણ ઝડપ કરજો ગોપીઓ. ભગવાનની સાથે રાસલીલા ગોપીઓની સાથે થઈ ગઈ. બ્રહ્મચારી બાપુના આશ્રમના પૂજારી અહીંયા આવ્યા છે, તો એમનું પણ આવો સન્માન કરીએ. શુકલ દાદા પણ તો શરદ પૂનમની રાતડી અને ઓલો ચાંદો ઈ ચડ્યો આકાશ. હજી સરખી સહેલીઓ મળી જોને રાસ રમવાને કાજ. ગમર ગમર મારું વલોણું ગાજે, કાન આવીને મારી મટકી ફોડે. અમે મયારા રે ગોકુળ ગામના અમે મયારા રે ગોકુળ ગામના. અમે મયારા રે ગોકુળ ગામના. અમે મયારા રે ગોકુળ ગામના. મારે મહી વેવાન જાવા મયારા રે ગોકુળ ગામના. અમે મયારા રે ગોકુળ ગામના. મથુરાની વાટે મહી વેચવાનની સરી. મથુરાની વાટ મહી વેચવાનની શરી. મથુરાની વાટે મહી વેચવાનની સરી. મથુરાની વાટ મહી વેચવાનની શરી. નટખટ એ નંદ કિશોર માગે છે દાણજી. નટખટ આનંદ કિશોર માગે છે જાનજી. મારે દાણ દેવાને લેવા મયારા રે ગોકુળ ગામના.
છેલડા હો છેલડા માખણ ના વેલડા ભલે વાદળી ને વાયુ ભલે વાય વર્ષે ભલે વાદળી ને વાયુ ભલે વાય મથુરાથી કાન કુંવર ગોકુળમાં જાય ગોકુળમાં જાય હે વર્ષે ભલે વાદળી ને વાયુ ભલે વાય વર્ષે ભલે વાદળી ને વાયુ ભલે વાય મથુરાથી કાન કુંવર ગોકુળમાં જાય ગોકુળમાં જાય गोकुड़ आओ गिरधारी रे तुम गोकुड़ आओ गिरधारी बोलो बाल कृष्ण लाल की जय ઝડપથી સૌ પોતપોતાના સ્થાને બેસી જાય, અવાજ નહીં કરતા. કથા ચાલુ છે. સીતારામ. સ્વાગત કરાવો હોય કરાવી લ્યો, પછી ચાલો કરીએ. हेलो
વ્રજમંડળની અંદર રાસની અંદર ગોપીઓ તલ્લીન બનેલી છે. ગોપીઓ તલ્લીન બનીને રાસ રમી રહી છે અને સુંદર મજાના ગંધર્વો નૃત્ય કરાવી રહ્યા છે, સંગીતના સાજ વાગી રહ્યા છે અને પૂર્ણ ચંદ્ર આકાશમાં ખીલેલો છે. બેનો શાંતિ રાખો. પૂર્ણ ચંદ્ર આકાશમાં ખીલેલો છે અને ગોપીઓ રાસલીલાનો મંગલ આનંદ કરી રહી છે. એમાં રાધા રાણીને એવો અહંકાર મનમાં આવ્યો કે કનૈયો હું જેમ નચાવું એમ નાચી રહ્યો છું. કનૈયો હું જેમ નચાવું એમ નાચે છે. રાધા રાણીના મનમાં આવો અહંભાવ પ્રાપ્ત થયો અને રાધા રાણીના મનમાં, ગોપીના મનમાં આવો જ્યારે અહંકાર પ્રગટ થયો તો ભગવાન રાસલીલામાંથી અંતર ધ્યાન થઈ ગયા. કનૈયો ગોપીની સાથે હાથ મિલાવી અને તાલી દઈને જે નૃત્ય કરી રહ્યા હતા એમાંથી ભગવાન ત્યાંથી ઠાકોરજી અદૃશ્ય થઈ ગયા અને જેવા ઠાકોરજી અદૃશ્ય થયા એ ભેગા તો કે રાસની અંદર સન્નાટો થઈ ગયો. ગોપીઓના ચરણ થંભી ગયા. ભગવાનના જે દિવ્ય વાજિંત્રો વાગી રહ્યા હતા એ વાજિંત્રો સ્તંભી ગયા અને ગોપીઓ આજુબાજુ જોવા માંડી કે ભગવાન ક્યાં પધારી ગયા. બધી ગોપીઓ ચારે બાજુ જોઈને કનૈયાને પોકારી રહી છે અને કનૈયા વિના તો કે વનમાં પણ હવે બીક લાગવા માંડી. ગોપીએ અરસપરસ કહે છે કે હે ગોપી, આપણે દોડીને આવ્યા તો ખરા, હવે તો મધ્યરાત્રિ થઈ ગઈ, હવે ક્યાં જાશું? કનૈયો તો ક્યાંક અદૃશ્ય થઈ ગયો, કારણ કે આ તો કપટી છે. ક્યારે જતો રહીએ, ક્યાં જતો રહીએ કાંઈ ખબર પડે નહીં. અને ગોપીઓને વિરહ ભાવ પ્રગટ થયો. ગોપી પૂછે છે, અલી ગોપી તારી ભેગો કનૈયો હતો ને ક્યાં ગયો? ઓલી કહે કે મારી ભેગો નહીં, તારી ભેગો હતો. પરસ્પર પૂછે પણ કનૈયાની ભાળ કોઈ આપતું નથી. ત્યારે ગોપી પીપળાને, વડલાને, જાંબુને અને બોરની જે બોરડી હતી એ પીપળો, જાંબુને, બોરસલીને પૂછે કે અમારા માધવને તે ક્યાંય જોયા? અમારા કનૈયાને અહીંથી તે નીકળતા જોયા? યમુના મહારાણીને પૂછી રહ્યા છે કે હમણાં થનગનાટપૂર્વક જે અમારી સાથે નૃત્ય કરતા હતા એ અમારા વનરાવનના અધિપતિ, એને હે યમુના મહારાણી તમે ક્યાંય જોયા છે? ગોપી આકાશમાં ચાંદાને પૂછે છે કે હે ચંદ્ર, તારો તેજ બહુ છે અને ચંદ્રકુળમાં ઉત્પન્ન થયેલો અમારો કનૈયો તને તો દેખાણો જ હશે, કારણ કે તારામાં તો બહુ પ્રકાશ છે. તો તારા પ્રકાશમાં આ ચાંદનીમાં કનૈયાને તે ક્યાંય જોયો છે? અમારા ઠાકોરજી, અમારા પ્રભુજી એટલી વારમાં ક્યાં જતા રહ્યા? તો એક ગોપી કહે આ પીપળો, વડલો, ઉંબરો આ બધા તો પુરુષ છે અને પુરુષને કાંઈ ખબર ન હોય. આપણે તો તુલસીને પૂછો, રાત રાણીને પૂછો, કારણ કે એ બધી સ્ત્રીઓ છે. વનસ્પતિમાં પણ બે વિભાગ કરેલા છે, નર અને નારી. પીપળો, વડલો, ઉમરો આ બધા પુરુષ છે અને બોરસલ્લી, વેલ, તુલસી, બિલી આ બધી તો કે નારી જાતિ છે. એટલે હે ગોપી, તું એમને પૂછમાં, પણ આ તુલસીને, બિલીને એને પૂછ. એટલે તુલસી, બિલી, બોરસલ્લી
રાતરાણી એવી જે સ્ત્રીઓ સ્વરૂપે વૃક્ષો હતા, ગોપી એને પૂછી રહી છે કે આ કનૈયાને તે ક્યાંય જોયો છે? અમારો કનૈયો ક્યાં જતો રહ્યો? પૃથ્વીને પૂછે છે. પૃથ્વી છે એ પણ સ્ત્રીલિંગ રહેલી છે, તો પૃથ્વીને પૂછે છે કે હે ધરાદેવી, જેના પગલા પડવાથી તમે પુલકિત થતા હતા, જેના ચરણારવિંદ તમારા ઉપર પડે ત્યારે તમારી પૂજા થવાને માટે લાગતી હતી, હે ભૂમિદેવી, હે પૃથ્વી, તે અમારા કનૈયાને કઈ બાજુ જતો જોયો છે? સખીઓ વનના પંખીઓને પૂછે છે કે હે પંખીઓ, અમારા કનૈયાને અહીંથી ક્યાંય પસાર થતા તમે જોયો છે? જેની લટકતી ચાલ હતી, જેણે પીળા પિતાંબર પહેરેલા હતા, જેને હાથમાં સુંદર મજાની બંસરી ધારણ કરેલી હતી, એવા કનૈયાને અમે ક્યાંય જોયા છે? જેને સન્માન કરવાનું થતું હોય બધા એકી સાથે આવી જાઓ. થોડી વાર આપણે કથાને વિરામ આપીએ અને જેને સન્માન કરવાનું, વ્યવહાર કરવાનો થતો હોય ઝડપથી આવી જાઓ મારા ભાઈઓ બહેનો. હાલો, પછી વચ્ચે ડિસ્ટર્બ ન કરતા અત્યારે જેને સન્માન કરવું હોય આવી જાવ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. બસ બધાના એક સાથે ફોટા લઈ લ્યો, બધાનું એક સાથે સન્માન કરી લ્યો. પછી કથા પૂરી થાય ને, જે બાકી રહી જાય એ કથા પૂરી થાય પછી, વચ્ચે નહીં કોઈ. હા, જે પરિવારોએ વ્યવહાર કરવાનો હોય, સન્માન કરવાનું હોય, બધા આવી જાઓ, એક પછી એક આવતા જવા લો. જરાક ઝડપ કરજો, હજી કથા જાજી બાકી છે. ચાલો ફોટો લેવાય જાય, આવતા જાઓ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આટલું બધું માણસ બેઠું પણ કોઈ જય નથી બોલતું. બોલો દ્વારિકાધીશ કી. હજી અવાજ નથી આવ્યો. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. ભાગવત ભગવાન કી. કથાની અંદર કનુભાઈ કરશનભાઈ ચંદ્રવાડિયાના ધર્મપત્ની તેમજ નારણભાઈ કરશનભાઈ ચંદ્રવાડિયાના ધર્મપત્ની રોજ કથા શ્રવણ કરવા આવે છે અને એમની પણ ઈચ્છા છે કે અમારે આ કથાના યજમાન કાળુભાઈ અને વસંતબેન તથા વક્તા મહોદય શ્રી સુધીરભાઈ શાસ્ત્રી તથા સુધીરભાઈના ઘરેથી ગોરાણીમાં તથા સાજિંદા અને અહીંયા જે પાઠમાં બેઠેલા ભૂદેવો છે એ તમામનું સ્વાગત સન્માન કરવા ઈચ્છે છે. તો સૌ પ્રથમ અહીંયા વ્યાસપીઠ આગળ કાળુભાઈ અને વસંતબેન આવી જાય.
વક્તાશ્રીનું સન્માન કરી લઈએ, પછી કાળુભાઈનું સન્માન કરે અને પછી જે બાકી હોય એ દરેકને સન્માનિત કરી અને યથાશક્તિ વસ્ત્ર ભેટ અર્પણ કરે. આવો. હાલો બધા સ્ટેજ ઉપર આવી જાઓ. હાર આપજે, હાર દ્યો હાર. હા હા જ્યાં જો માગી ત્યાં દઈજો. હા તો રાખી દી. કારુભાઈ, કારુભાઈ આ બાજુ આવતા રહી. માથે આમે ફોટો આવે. અહીં નજીક આવતા રહી. ઓમ રીમ નમો બ્રહ્મણ્ય દેવાય ગૌ બ્રાહ્મણ હિતાય ચ જગત હિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. બોલો દ્વારિકાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પછી વેચે ન થાય, અત્યારે જ કરી નાખો બધું. હા જેટલા આવવા નહીં. હા હા કરી નાખે. હા બધા ના 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 કરવું જ પડે. હાલો હવે કાળુભાઈનું સન્માન ઠાકરસિંહભાઈ કરશે. કાળુભાઈનું સન્માન ઠાકરસિંહભાઈ કરશે. બોલો દ્વારિકાધીશ કી જય. પછી વિનોદભાઈનું સન્માન રાજેશભાઈ કરે.
હલો, થોડીક ઝડપ રાખજો. આ દીકરો છે. હાલો, સન્માન થઈ જાય એટલે પછી બહેનો ભાઈઓ નીચે ઉતરતા જાજો, બીજા આવી શકે. આવી ગયો ને? ચાલો બહેનો. રેડી માર. હાલો, આવી ગયો ફોટો. હાલો બહેનો ભાઈઓ, ઝડપથી આવતા જાઓ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. શું છે? શું છે? હાલો, આવી જાઓ ઠાકરજી ભાઈ, વિનુભાઈ. હવે કાળુભાઈ નું સન્માન ઠાકરસિંહભાઈ કરે છે. ચાલો, ભરતભાઈ પણ કાળુભાઈ નું સન્માન કરે છે. ભરતભાઈ, ચાલો હવે ઠાકરસિંહભાઈ કાળુભાઈ નું સન્માન કરે છે. આવો ઠાકરસિંહભાઈ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ત્યાર પછી રાજેશભાઈ વિનુભાઈ નું સન્માન કરે છે. પછી શાસ્ત્રીજી તથા આવો વિનુભાઈ. વિનુભાઈ નું સન્માન રાજેશભાઈ કરે છે. આવો વિનુભાઈ. કાળુભાઈના જમાઈ વિનોદ કુમાર, એનું સન્માન રાજેશભાઈ કરે છે. બોલો દ્વારિકાધીશ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે અનિલભાઈ છે એ વક્તાશ્રી, પછી પાઠમાં બેઠેલા બંને ભૂદેવો તેમજ સાજિંદાઓનું સન્માન કરે છે અનિલભાઈ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભાગવત ભગવાન કી જય.